અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવના સૌંદર્યીકરણ અને ગેરકાયદે દબાણો દૂર કરવાને મેગા ડ્રાઈવ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ સાથે વાતચીત કરવામાં આવી હતી અને ઈસનપુર તળાવ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલે જણાવ્યું કે ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં પણ છેલ્લા 30 વર્ષોથી વધુ સમયથી ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટની સૂચનાથી હાલમાં 10 જેટલી દુકાનોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ દુકાનો પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે તંત્ર દ્વારા ઈસનપુર તળાવમાં આવેલા ધાર્મિક મંદિરોને દૂર કરવામાં આવ્યા નથી. ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે કોર્પોરેશન દ્વારા જ જે રહેણાંક બાંધકામ હટાવવામાં આવ્યા હતા તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે, પરંતુ કોમર્શિયલ બાંધકામને કોઈ વૈકલ્પ વ્યવસ્થા કે વળતર આપવામાં નહીં આવે. ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈસનપુર તળાવના ડેવલપમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ ડેપ્યુટી કમિશનરે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું. આગામી સમયમાં એએમસી દ્વારા વટવા ખાતે આવેલા વાનરવટ તળાવમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એએમસી દ્વારા તમામ લોકોને પોતાના માલ સામાન ખસેડવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર દબાણકર્તાઓને એક સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે. શહેરના તળાવોને દબાણમુક્ત કરીને વિકાસ માટે એએમસીની આ પહેલ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું. અમદાવાદ શહેરમાં જે રીતે ચંડોળા તળાવનું સમગ્ર જે મેગા ડિમોલેશન હાથ ધરાયું, ત્યારબાદ કહી શકાય કે જે ઈસનપુર તળાવ છે તેમાં પણ ખૂબ જ મોટું મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ત્યાં પણ ઘણા વર્ષો સુધી જે પ્રમાણે રહેણાંક વિસ્તાર તેમજ કોમર્શિયલ જે બાંધકામો ઊભા થયા તેને લઈને કોર્પોરેશનને લાલ આંખ કરી હતી. ત્યારે સમગ્ર પ્લાનિંગ સાથે આ જે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે ત્યારે આપણી સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે રિદ્ધેશભાઈ રાવલ છે. સર, કઈ રીતે આ ડિમોલેશન માટેની પ્રક્રિયા હાથ ધરાઈ અને સમગ્ર જે પ્રક્રિયા પૂરી કરી છે, કેટલા જે રહેણાંક મકાનો છે, કોમર્શિયલ બાંધકામો છે અને જે ડિમોલેશનની કાર્યવાહી ધરાઈ? સૌ પહેલાં વાત કરું તો ચાલુ વર્ષે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સાઉથ ઝોનના અલગ અલગ તળાવોના વિકાસ કરવાનું કામ હાથમાં લેવામાં આવેલું હતું વર્ષ 25-26ના બજેટમાં. તો આજે કામ તો હાથમાં લેવાયેલું હતું, પરંતુ આ તળાવમાં ખૂબ જ મોટી સંખ્યામાં એન્ક્રોચમેન્ટ હતા. આમાં કોમર્શિયલ પ્રકારના 150થી વધારે એન્ક્રોચમેન્ટ હતા, જે અમે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 6 મહિના પહેલાં દૂર કરેલા. પરંતુ રહેણાંક પ્રકારના 925 જેટલા એન્ક્રોચમેન્ટ જે હતા એ રેઇની સિઝનને કારણે અને દિવાળીના ઉત્સવને ધ્યાનમાં રાખીને અમે નોટિસ આપેલી, પરંતુ અમે એનું ડિમોલિશન કરેલું ન હતું. પરંતુ આ રેઇની સિઝન પૂરી થઈ અને દિવાળીની જે ઉત્સવો પણ પૂરા થયા પછી ફરીવાર એક વખત એમને નોટિસ આપી. આમ તો આ આયોજન અમે 20 તારીખે નક્કી કરેલું, પરંતુ છેલ્લી ઘડીએ ત્યાં જે એન્ક્રોચમેન્ટ કરીને રહેતા હતા આ લોકોએ અમને રજૂઆત કરી કે અમે સ્વેચ્છાએ મકાનો છોડી દેવા માટે તૈયાર છીએ. તો એમની માગણીને ધ્યાનમાં રાખીને અમે તેમને વધુ 4 દિવસનો સમય આપેલો. અને ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બંને સાથે મળી અને 925માંથી જે લોકો કોર્ટમાં ગયા હતા એવા લગભગ 10 જણા છે. આ લોકોને 15 દિવસનો નામદાર કોર્ટે એવો ચુકાદો આપેલો છે કે 15 દિવસનો ઇવેક્યુએશન કરવા માટેનો સમય આપો. તો અમે આ ચુકાદાને પૂરતું રિસ્પેક્ટ કરીને આ લોકો સ્વેચ્છાએથી ખાલી કરી શકે એ માટે 15 દિવસનો સમય આપ્યો છે. આવા 10 જેટલા મકાન છે અને આવા 10 મકાનની આજુબાજુના જો 1-2 મકાન હોય તો એમણે પણ અમે સલામતીના કારણોસર અમે અત્યારે ડિમોલિશન નથી કર્યું. તો બાકીનું સમગ્ર તળાવ જે છે એનું અમે ડિમોલિશન કરી લીધેલું છે અને ટૂંક સમયમાં ડેબ્રીસ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી અમારું ઇજનેર વિભાગ છે એને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરશે. સર, તળાવમાં જે મંદિરો પણ છે, ધાર્મિક જે મંદિર છે તેને ત્યાંના લોકો અમુક જે કોર્ટમાં ગયા છે તેવી એક વાત સંભળાય છે, તો તે બાબતે શું હાલમાં નિર્ણય લીધો છે? અમે અત્યારે ધાર્મિક જે સ્થાનો છે એને અમે ટચ નથી કરેલો. મેં ફરીવાર આપને કહ્યું એ પ્રમાણે 10 જેટલા વ્યક્તિઓ કોર્ટમાં ગયા હતા. નામદાર કોર્ટે ચુકાદો તંત્રની ફેવરમાં આપેલો છે અને સ્પષ્ટ રીતે જણાવેલ છે કે વોટર બોડીની અંદર કોઈ પણ પ્રકારના એન્ક્રોચમેન્ટને ચલાવી લેવાય નહીં. પરંતુ
જે લોકોએ એન્ક્રોચમેન્ટ કરેલું છે એ લોકો સલામતીપૂર્વક ઇવેક્યુએશન કરી શકે માટે નામદાર કોર્ટે અમને 15 દિવસનો સમય આપેલો છે. તો આ 15 દિવસ પૂરા થશે ત્યાર પછી અમે એમને પણ ડિમોલિશ કરીશું. સર, જે રીતે ડિમોલિશનની પ્રક્રિયા પૂરી થઈ, પણ જે રહેણાંક જે લોકો હતા, સ્થાનિક લોકો રહેતા હતા, કોમર્શિયલ જે કંઈ પણ દુકાન કે ઓફિસ બનાવી દીધી હોય, તો આ પ્રકારના લોકોને શું વૈકલ્પિક વ્યવસ્થા મળશે? જ્યાં સુધી કોમર્શિયલ બાંધકામને લાગે વળગે ત્યાં સુધી કોમર્શિયલ બાંધકામને અમે કોઈ પણ પ્રકારનું આપતા નથી રાહત. એટલે એમને કોઈ વૈકલ્પિક આપી ન શકાય. પણ હા, માનવતાના ધોરણને ધ્યાનમાં રાખીને જે લોકો ત્યાં વસવાટ કરતા હતા એમને નામદાર સરકારે નક્કી કર્યું છે કે એમને આપણે વૈકલ્પિકનો લાભ આપશું. હવે આ તળાવ જ્યારે ખુલ્લું થઈ ગયું ત્યારે ડેવલપમેન્ટની પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે? ડેવલપમેન્ટની પ્રક્રિયાની જો વાત કરું તો હજી લગભગ 3 દિવસ પછી અમે આખું આ જે ડિમોલિશનનો કાટમાળ છે એમના હટાવવાની કામગીરી શરૂ કરશું. કેમ કે અત્યારે તો બધું અસ્તવ્યસ્ત છે, થોડુંક રસ્તા અને બધું સરખું કરશું. પછી આ ડેબ્રિસ દૂર કરવાની કામગીરી પૂર્ણ થશે અને ડેબ્રિસ દૂર કર્યા પછી અમારું જે ઇજનેર વિભાગ છે એ ઓલરેડી આમ તો વર્ષ 25-26ના બજેટમાં તળાવ ડેવલપમેન્ટના કામમાં આ તળાવનો સમાવેશ કરવામાં આવેલો છે જ. એટલે કોઈ બજેટનો ઇસ્યુ નથી, વહીવટી મંજૂરી પણ મળેલ છે, જેને ધ્યાને રાખી અને ઇજનેર વિભાગ આ તળાવને ડેવલપ કરવાની કામગીરી હાથ ધરશે. સર, બીજી એક મહત્વની બાબત છે કે જે રીતે તળાવો ડેવલપ માટેનું એક આખું પ્રોજેક્ટને પ્લાનિંગ ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં એવા ઘણા બધા તળાવો છે ત્યાં આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય, તો હવે આગામી દિવસોમાં એ પણ હાથ ધરાશે કામગીરી જ્યાં જ્યાં તળાવોમાં જે ગેરકાયદેસર બાંધકામ છે? પહેલાં તો એક વસ્તુ સ્પષ્ટ રીતે કહી દઉં કે નામદાર કોર્ટે તો સ્પષ્ટ રીતે ચુકાદો આપેલો છે અને સરકાર પોતે કટિબદ્ધ છે. એવું નહીં કે કોર્ટે ચુકાદો આપેલો છે માટે. સરકાર પોતે કટિબદ્ધ છે પર્યાવરણની જાળવણી માટે. અત્યારે જે પાણીની સમસ્યા છે, આપણા પાણીના વોટર ટેબલ નીચા ગયા છે, એને ઊંચા લાવવા માટે વોટર બોડીને ડેવલપ કરવું ખૂબ જ જરૂરી છે. માટે વોટર બોડીમાં તો કોઈ પણ પ્રકારના દબાણો ચલાવી લેવાય જ નહીં. આગામી સમયમાં પણ અમે વાનરવડ તળાવ છે, આ બધા તળાવો જે છે એ ક્રમશઃ અમે એમને પણ ઇવેક્યુએટ કરશું અને એમમાં પણ ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરશું. આભાર સર. આજે આપણી સાથે જે રિદ્ધેશભાઈ રાવલ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, જે પ્રમાણે તેમને વાત કરી કે જે રીતે ઈસનપુર તળાવમાં જે રહેણાંક જે બાંધકામ હતું તેમજ જે કોમર્શિયલ દુકાનો જેવા એકમો છે તેને દૂર કરાય છે. જે પ્રમાણે વાત કરીએ કે મંદિરોનો જે ધાર્મિક સ્થાનો છે તેને ક્યાંય પણ દૂર નથી કરાય, ત્યારે આગામી સમયમાં કહી શકે કે અમદાવાદ શહેરમાં આવતા અનેક જેવા તળાવો છે જ્યાં ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, તે તળાવો પર પણ કોર્પોરેશન છે આગામી સમયમાં જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી શકે છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.